ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પછી વડોદરા મહાનગરપાલિકા કબજે કરવા માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। જો કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ અને નારાજગીના સૂર સપાટી પર આવી ગયા છે। શહેરના અત્યંત પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં રાતોરાત લાગેલા વિરોધ પ્રદર્શનના બેનરોએ પોસ્ટર વોર છેડી દીધું છે, જેના કારણે પ્રદેશ નેતાગીરીમાં પણ દોડધામ મચી ગઈ છે। તો બીજી તરફ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે પાર્ટી જો બહારનાને ટિકિટ આપે તો આપણે વિરોધ કરવાનો। ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। તો બીજી તરફ વડોદરાના સાવલીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે 100 થી વધુ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીને ટાટા બાય બાય કહીને હવે કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાતા વડોદરા ભાજપમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી, બાયલી અને હરિનગર જેવા વિસ્તારોના મુખ્ય સર્કલો પર આજે સવારે અજાણ્યા લોકો દ્વારા અનેક બેનરો લગાવવામાં આવ્યા હતા। આ બેનરોમાં કોઈ પક્ષનું નામ લખવાને બદલે સીધો જ પ્રહાર ભાજપની રણનીતિ પર કરવામાં આવ્યો છે। બેનરોમાં સવાલ લખવામાં આવ્યા છે કે મોદીજીના નામ પર કેટલા સમય સુધી વોટ માંગશો? સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપો, આયાતી નેતાઓ નહીં ચાલે। કામ કરે તેને જ ટિકિટ, પક્ષના જૂના જોગીઓથી જનતા પરેશાન। આ બેનરોએ સાબિત કરી દીધું છે કે સ્થાનિક કાર્યકરો અને મતદારોમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતૃત્વ પ્રત્યે ભારે રોષ છે। ખાસ કરીને વડોદરામાં દર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી જીતવાની જે પદ્ધતિ છે તેની સામે હવે પક્ષની અંદરથી જ અવાજ ઉઠ્યો છે। વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની, તો તેમને એક નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। માંજલપુરના વોર્ડ નંબર 18ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધતા તેમણે ટિકિટની વહેંચણી અને બહારના ઉમેદવારો મુદ્દે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે પાર્ટી બહારના વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરવાનો, મહેનત આપણે કરીએ તો તક આપણને જ મળવી જોઈએ। ધારાસભ્ય યોગેશ પટેલનું આ નિવેદન વડોદરા ભાજપમાં ચાલી રહેલા આંતરિક પ્રવાહોને પણ હવે છતા કરે છે। ચૂંટણી પહેલા સ્થાનિક વિરુદ્ધ બહારના મુદ્દે તેમણે જે રીતે અવાજ ઉઠાવ્યો છે તે આગામી દિવસોમાં ટિકિટ ફાળવણીમાં મહત્વનો ભાગ ભારતીય જનતા પાર્ટીમાં ભજવી શકે છે। તો આવો સાંભળીએ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આ સમગ્ર મામલે શું કહ્યું છે। લોકો થકી હું છું અને લોકોના પ્રશ્નો હોય એ ઉકેલવાની ધારાસભ્યની જવાબદારી એટલે પાર્ટી જેને ટિકિટ આપે એમાં પછી મારો રોલ શું હશે એને જીતાડવો, બરાબર ને? એટલે મહેરબાની કરીને કોઈ અબોલા ના કરતા મારી જોડે, પાર્ટી નક્કી કરવાની। એ બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો। આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવો જોઈએ। એટલે વાત કરીએ વડોદરાના સાવલીની, તો સાવલીના મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલની આગેવાનીમાં 100 થી વધુ સક્રિય કાર્યકરોએ એક સાથે ભાજપને રામ રામ કરી દેતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે। લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક નારાજગી બાદ આ તમામ કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। ભાજપ છોડનારા કાર્યકરોએ પક્ષની સ્થાનિક નેતાગીરીની સામે ગંભીર આક્ષેપો કર્યા છે। કાર્યકરોનું કહેવું છે કે સાવલી વિસ્તારમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે। સ્થાનિક નેતાઓ કાર્યકરોની રજૂઆતો સાંભળવાને બદલે મનસ્વી રીતે વહીવટ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલે જણાવ્યું છે કે પક્ષમાં પાયાના કાર્યકરોની અવગણના અને વિસ્તારના વિકાસના નામે થતા ભ્રષ્ટાચારને કારણે તેમણે હવે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે। તો આ સમગ્ર મામલે કેતન પંચાલની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આજ રોજ બોટાદ જિલ્લા પંચાયતના કાર્યકરો સાથે અમે કોંગ્રેસની અંદર જોડાયા છે। આ પહેલા આપ કઈ પાર્ટીમાં હતા? આજ પહેલા અમે ભારતીય જનતા પાર્ટીની અંદર હતા। કોંગ્રેસની પાર્ટીને પ્રેરિત થઈને અમે કોંગ્રેસની અંદરથી 100 થી વધુ કાર્યકરો જોડાયા છે। કોંગ્રેસમાં જોડાવાનું શું કારણ છે? બસ આ બધું ભ્રષ્ટાચારને દેખાય છે, બધું નજરે જ દેખાય છે બધાને। તો કોંગ્રેસમાં આવીને તમે શું કરવા માંગો છો? બધાની સાથે રહીને બધાનું કામ સહેલાઈથી થાય એ રીતે આગળ વધીશું બધાને સાથે રહીને। શું નામ આપનું? મંજુસર કેતન પંચાલ। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ।
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.